2026 તો દુનિયા પૂરી થઈ જવાની છે. કાલે ઉઠશું તો કંઈક વિચારશું. એઝ અ ગુડ ફ્લટર ડેવલપર બનવું છે, એઝ અ ટીમને સપોર્ટેબલ બનવું છે. ये बड़ी अच्छी बात कही आप. 2026 તો 100% વર્ક આપવાની ટ્રાય કરશું. 2026 જે નવું રિસ્પોન્સિબિલિટી આપી છે તેને પૂરેપૂરી નિભાવવાની ટ્રાય કરીશ. સ્લીપ સાયકલ ઇમ્પ્રૂવ કરના. 2025 કરતાં વધારે સારું વર્ક કરશું. પોતાની જાતમાં ઇમ્પ્રુવમેન્ટ હોય, ઓફિસની રિસ્પોન્સિબિલિટી હોય કે બહાર ઘરની રિસ્પોન્સિબિલિટી હોય, બધી હેન્ડલ કરીશ. પ્રોફેશનલી જેટલું 2025 શીખ્યા છે એ 2026 એક્ઝિક્યુશન કરીશું અને પર્સનલી ગુડ ટાઈમ વિથ ફેમિલી, કિડ્સ એન્ડ ફ્રેન્ડ્સ. બસ નવી વસ્તુ શીખવાની ટ્રાય કરીશ. મારું ન્યૂ યર રેઝોલ્યુશન છે કે થોડુંક લેઝીનેસ ઓછું. ऐसा कुछ इमीडिएट नहीं सोचे अभी. ડેલી જીમ જાਣਾ है. નવી સ્કિલ્સ ડેવલપ કરવી એઝ અ ડેવલપર, મેનેજમેન્ટ સારું કરવું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી વર્ક લાઈફ બેલેન્સ રાખવું. हम 2026 में अपनी टीम के लिए बेटर पर्सन बनना चाहते हैं. બસ આરામ જ કરવાનો છે આખું વર્ષ. એઝ અ ફાઉન્ડર તરીકે 2026નું વર્ષ ફક્ત કામ અને કામનું વર્ષ નહીં પણ યોગ્ય કામ, યોગ્ય જવાબદારી, સ્પષ્ટ પરિણામ સાથેનું વર્ષ હશે. અને સાથે મળીને કંપનીની કે જ્યાં કંપનીની પ્રોડક્ટિવિટી, વિશ્વાસ અને ગ્રોથનું ત્રણેયની સિસ્ટમ સાથે આગળ વધશું.